નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એકદમ હેલ્ધી અને ક્રિસ્પી એવા પાલકવાળા બનાવીશું અને એ પણ વગર ફ્રાય કરે. ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સરળ રીતે બની જશે. તો ચાલો આજની આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય. પાલક વડા બનાવવા માટે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને પાલક ધોઈ અને સુધારીને નાખવાનો છે. હવે એ જ વાડકીનું માપ સેટ કરી અને કોબીજ લઈ લઈશું, કેપ્સિકમ લઈ લઈશું, થોડી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું, 1 ચમચી આદુની પેસ્ટ લઈશું, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈ લઈશું, થોડા પુદીનાના પત્તા નાખીશું. જો નાખવું હોય તો તમે 1 ચમચી લસણ બી નાખી શકો છો. હવે પલાળેલા પૌવા નાખવાના છે. પૌવામાંથી પાણી બિલકુલ નીકળી જવું જોઈએ. થોડો ચણાનો લોટ, થોડો ચોખાનો લોટ અને 2 ચમચી સોજી નાખી દઈશું. હવે આમાં મીઠું નાખીશું, હળદર નાખી દઈશું, થોડો ગરમ મસાલો, થોડી હિંગ, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર નાખી દઈશું. ખટાશ માટે થોડો લીંબુનો રસ નાખીશું. ગળપણ માટે થોડી બુરુખંડ નાખવાની છે. બુરુખંડ ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. 2 મોટી ચમચી ભરીને તલ નાખી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે મેઝરમેન્ટના કપની કોઈ જ જરૂર નથી. તમે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને બધી વસ્તુઓ લઈ શકો છો. અને જે સૂજી વાપરી છે એ ઝીણી લેવી. હવે આમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી અને તૈયાર કરીશું. આપણે જે બધા શાકભાજી નાખ્યા છે એમાં પણ થોડું થોડું પાણીનું પ્રમાણ હોય છે, એટલે પહેલાં પાણી થોડુંક જ નાખવું. થોડું પાણી નાખશો તો વડા છે એકદમ ક્રિસ્પી બનશે. હવે હાથને થોડો ચીકણો કરી આમાંથી વડા બનાવી લઈશું. જેવી રીતે આપણે કટલેસ બનાવીએ છીએ ને, બસ એવી રીતે જ વડા બનાવવાના છે. અને મિશ્રણ પણ કટલેસનું જેવું હોય છે ને એવું જ રાખવાનું છે. આ રીતે બધા જ વડા ગોળ બનાવી અને પેટીસ જેવું તૈયાર કરી હવે આને તલમાં રગદોળીશું. તલમાં આ રીતે રગદોળવાથી જે ઉપરનું લેયર છે એ એકદમ ક્રિસ્પી બનશે, દેખવામાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ. આ રીતે જ બધા વડા તૈયાર કરી લઈશું. હવે આ રીતનું એક પોળું વાસણ ગરમ મૂકવાનું છે અને એમાં થોડું તેલ મૂકી દઈશું. તમે ઈચ્છો તો આ વડાને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ હું આને સેમી ફ્રાય કરી રહી છું. આ રીતે થોડું તેલ મૂકી અને બધી જ બાજુથી જો વડાને સારી રીતે ફ્રાય કરી લેશો તો ડીપ ફ્રાય કરીએ છીએ બસ એવા જ લાગશે ટેસ્ટમાં. તો થોડા તેલમાં જ જો સરસ વડા તૈયાર થઈ જતા હોય તો શું કામ ડીપ ફ્રાય કરવાના, બરાબર ને? બધા જ વડાને 2 મિનિટ માટે એક તરફથી સીનવા દઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે વડાને ફેરવી દઈશું અને બીજી બાજુથી પણ 2 થી 3 મિનિટ માટે સીનવા દઈશું. વડાને વારે ઘડીએ ફેરવ કરવાના છે એટલે એ બધી જ બાજુથી સરખી રીતે સીની જાય અને જે અંદર લોટ નાખ્યો છે એ બિલકુલ પણ કાચો ના લાગે. આ રીતે એકદમ ક્રિસ્પી વડા તૈયાર થતાં કમસે કમ 4 થી 5 મિનિટ જેવું થાય છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આ વડા તો બની ગયા છે. હવે આ જ રીતે બધા જ વડા તળી લઈશું. આ રીતે બનાવેલા આ વડા તમે કટલેસને પણ ભૂલી જાઓ ને એટલા ટેસ્ટી બને છે. અને તમે જોયું ને કે કેટલા હેલ્ધી છે. આપણે અંદર કેટલા બધા શાકભાજી નાખેલા છે અને પાછો આ હેલ્ધી નાસ્તો 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચોક્કસ એક વખત આ શિયાળામાં બનાવજો. જો આ રેસીપીને લગતા કોઈ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો. રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.